નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તરંગયંત્રશાસ્ત્રના પ્રકરણમાં આજે આપણે કોમ્પટન અસર વિશેનો અભ્યાસ કરીશું. ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર પ્રકાશની ઉર્જા પેકેટ સ્વરૂપે હોય છે અને ઉર્જાના પ્રત્યેક પેકેટને ફોટોન એટલે કે કણ કહે છે. તેથી ફોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણ આંતરક્રિયા વડે ફોટોઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસરની સમજૂતી આપી શકાય છે. ઈસવીસન 1887માં હેનરીચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટના રજૂ કરી. એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાનો શોધક હેનરીચ હર્ટ્ઝ હતો. પરંતુ ઈસવીસન 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા તેની સમજૂતી આપવામાં આવી. ઈસવીસન 1923માં એચ કોમ્પટન નામના વૈજ્ઞાનિકે કોમ્પટન અસરની ઘટના રજૂ કરી અને તેની સમજૂતી પણ આપી. એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસરની ઘટનાનો શોધક અને તેની સમજૂતી આપનાર બંને વૈજ્ઞાનિકો જુદા હતા, જ્યારે કોમ્પટન અસરની શોધ અને સમજૂતી બંને એક જ વૈજ્ઞાનિક એચ કોમ્પટને આપી હતી. આર્થર હોલી કોમ્પટન અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતો અને તેને કોમ્પટન અસરની શોધ કરી હતી. 1927માં કોમ્પટનને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ. ઈસવીસન 1923માં એચ કોમ્પટને દર્શાવ્યું કે જ્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈવાળા એટલે કે મોનોક્રોમેટિક શક્તિશાળી ક્ષ કિરણો અથવા ગામા કિરણો નીચા પરમાણુ ક્રમાંકવાળા હલકા તત્વો જેવા કે ગ્રેફાઇટ, એલ્યુમિનિયમ વગેરે ઉપર આપાત કરતો આપાત વિકિરણો જેટલી જ તરંગ લંબાઈવાળા અને તેના કરતો ઊંચી તરંગ લંબાઈવાળા એટલે કે નીચી આવૃત્તિવાળા પ્રકીર્ણન વિકિરણો મળે છે. એટલે કે ગ્રેફાઇટ, એલ્યુમિનિયમ જેવા નીચો પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુઓ પર જ્યારે ક્ષ કિરણો કે ગામા કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે આ આપાત વિકિરણોનું વિખેરણ એટલે કે પ્રકીર્ણન થાય છે અને પ્રકીર્ણન પામતા વિકિરણોના વર્ણપટમાં આપાત વિકિરણો જેટલી તરંગ લંબાઈવાળા અને આપાત વિકિરણ કરતો ઊંચી તરંગ લંબાઈવાળા એમ બે પ્રકારના પ્રકીર્ણન વિકિરણો મળે છે. અને જેના લીધે પ્રકીર્ણન વિકિરણોના વર્ણપટમાં વર્ણપટીય રેખાઓના બે સમૂહ જોવા મળે છે. એટલે કે ડબલેટ જોવા મળે છે, જેમાં ઊંચી તરંગ લંબાઈવાળી રેખાઓને કોમ્પટન રેખાઓ કહે છે તથા આ ઘટનાને કોમ્પટન અસર કહે છે. આ ઘટના ફોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણ એટલે કે આંતરક્રિયાને લીધે જોવા મળે છે. તરંગ લંબાઈમાં થતા આ વધારા અથવા શક્તિમાં થતા ઘટાડા અથવા આવૃત્તિમાં થતા ઘટાડાને કોમ્પટન શિફ્ટ, ડેલ્ટા લેમ્બડા કે ડેલ્ટા ન્યુ કહે છે. ક્લાસિકલ મિકેનિક્સ આ ઘટનાની સમજૂતી આપવામાં નિષ્ફળ ગયો, કારણ કે આ સિદ્ધાંત અનુસાર પદાર્થમાંથી પસાર થઈને પ્રકીર્ણન પામતા વિકિરણોની તરંગ લંબાઈ એ આપાત વિકિરણોની તરંગ લંબાઈ જેટલી જ હોય છે, જ્યારે કોમ્પટન અસરમાં પ્રકીર્ણન પામતા વિકિરણોની તરંગ લંબાઈમાં વધારો જોવા મળે છે. કોમ્પટન સિદ્ધાંત આ અસર સમજાવવામાં સફળ રહ્યો. એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા કોમ્પટન અસરની સમજૂતી આપી શકાતી નથી, પરંતુ
ક્વોન્ટમ સિદ્ધાંત એટલે કે પ્રકાશના કણ ગુણધર્મની મદદથી ક્વોન્ટમ અસર સમજાવવામાં સફળતા મળી. ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર પ્રકાશ કે જે ઉર્જાના નાના નાના પેકેટ સ્વરૂપે છે અને ઉર્જાનું આ પ્રત્યેક પેકેટ જેને ફોટોન એટલે કે કણ તરીકે સ્વીકારવામાં આવેલ છે. બીજા અર્થમાં પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે, જેમાં પ્રત્યેક ફોટોનની ઉર્જા h ન્યૂ હોય છે. ન્યૂ બરાબર પ્રકાશની આવૃત્તિ અને h પ્લાન્ક અચળાંક છે, જે પ્રકાશના વેગથી ગતિ કરે છે. એટલે કે આ ફોટોનનો વેગ એ પ્રકાશના વેગ જેટલો છે. જ્યારે hની ઉર્જાવાળા ફોટોન પદાર્થના નમૂનાની સપાટી પર અથડાય છે ત્યારે ઉર્જાનો અમુક ભાગ ઇલેક્ટ્રોનને આપી પોતે પ્રત્યાઘાત અસર એટલે કે રિકોઇલ ઇફેક્ટ અનુભવે છે અને તેને લીધે બધી જ દિશાઓમાં પ્રકીર્ણન એટલે કે વિખેરણ પામે છે. ઇલેક્ટ્રોન વડે શોષાતી ઉર્જા જેમ વધુ તેમ તેના વડે ફોટોન ઉપર પ્રત્યાઘાત અસર વધુ. જ્યારે પ્રકીર્ણન કોણ થીટા પ્રત્યાઘાતી ઉર્જા ઉપર આધારિત છે. એટલે કે જ્યારે ન્યૂ આવૃત્તિવાળા ક્ષ-કિરણો પદાર્થના નમૂનાની સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે તેના hની ઉર્જાવાળા ફોટોન પોતાની ઉર્જાનો અમુક ભાગ ઇલેક્ટ્રોનને આપી પ્રત્યાઘાત અનુભવે છે અને પ્રત્યાઘાત અસરને લીધે જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન એટલે કે વિખેરણ પામે છે. આ પ્રત્યાઘાત અસરનો આધાર ઇલેક્ટ્રોન વડે શોષાતી ઉર્જા પર રહેલો છે. ઇલેક્ટ્રોન વડે શોષાતી ઉર્જા જેમ વધુ તેમ તેના વડે ફોટોન ઉપર પ્રત્યાઘાત અસર વધુ. તેમજ પ્રકીર્ણન પામતા ફોટોનનો પ્રકીર્ણન કોણ થીટા એ પ્રત્યાઘાતી ઉર્જા પર આધારિત છે. આ ઘટનાને લીધે ફોટોનની ઉર્જા ઘટે છે, કારણ કે ફોટોન પોતાની અમુક ઉર્જા ઇલેક્ટ્રોનને આપે છે અને તેથી તે ઓછી આવૃત્તિ ન્યૂ ડેશ એટલે કે વધુ તરંગ લંબાઈ લેમ્ડા ડેશ સ્વરૂપે પ્રકીર્ણન પામે છે. જ્યારે ક્ષ-કિરણોના પ્રાપ્તિ સ્થાનમાંથી લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતા ક્ષ-કિરણો ગ્રેફાઇટ પરમાણુ પર આપાત કરવામાં આવે છે ત્યારે તેમાં કેટલાક આપાત કિરણો ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા પામ્યા સિવાય સીધા પસાર થઈ જાય છે. એટલે કે તેઓનું પ્રકીર્ણન થતું નથી. બીજા અર્થમાં તેઓ અનસ્કેટર્ડ એક્સ-રે કહેવાશે અને તેમની તરંગ લંબાઈ એ આપાત ક્ષ-કિરણોની તરંગ લંબાઈ જેટલી લેમ્ડા હોય છે. જ્યારે આપાત ક્ષ-કિરણોની ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા થાય છે ત્યારે ઇલેક્ટ્રોન અને ફોટોન વચ્ચેની અથડામણ દરમિયાન ફોટોન પોતાની પાસેની કેટલીક ઉર્જા ઇલેક્ટ્રોનને આપે છે અને પ્રત્યાઘાત પામી પ્રકીર્ણન પામે છે. જ્યારે ઇલેક્ટ્રોનનું પણ પ્રકીર્ણન થાય છે.
અહીં પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન કોણ એ આપાત ક્ષ-કિરણથી ફાઈ જેટલો હોય છે. બીજા અર્થમાં આપાત ક્ષ-કિરણથી ફાઈ કોણે ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન થાય છે, જ્યારે આપાત ક્ષ-કિરણથી બીજા અર્થમાં પારગમન પામતા ક્ષ-કિરણથી થીટા કોણે ફોટોનનું પ્રકીર્ણન થાય છે. આ પ્રકીર્ણન પામતા ફોટોન તરંગ લંબાઈ ક્ષ-કિરણોની તરંગ લંબાઈ બીજા અર્થમાં લેમ્ડા ડેશ કહીએ તો પ્રકીર્ણન પામતા કિરણોની તરંગ લંબાઈ વધુ હોવાથી, કારણ કે તેમની એનર્જીમાં ઘટાડો થાય છે, પરિણામે તરંગ લંબાઈમાં વધારો થાય છે, અને તેથી લેમ્ડા ડેશ ઇઝ ગ્રેટર દેન લેમ્ડા થશે, અને પરિણામે કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્ડા બરાબર લેમ્ડા ડેશ માઇનસ લેમ્ડા થશે, જે કોમ્પટન સમીકરણ ઉપરથી શોધી શકાય. જ્યારે ક્ષ-કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે ફોટોન ઇલેક્ટ્રોન સાથેની આંતરક્રિયાને લીધે પ્રત્યાઘાત પામી પ્રકીર્ણન પામે છે. ત્યારે પ્રકીર્ણન પામતા ફોટોનની ઉર્જામાં ઘટાડો થાય છે. બીજા અર્થમાં અહીં પ્રકીર્ણન પામતા ફોટોનનો પ્રકીર્ણન કોણ એ પ્રત્યાઘાતી ઉર્જા, બીજા અર્થમાં ઇલેક્ટ્રોન વડે શોષાયેલી ઉર્જા ઉપર રહેલો છે. દાખલા તરીકે અહીં 75 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા જેટલી ઉર્જા ધરાવતા ફોટોન જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા પામ્યા સિવાય જો સીધા પસાર થઈ જતા હોય, બીજા અર્થમાં એમનું પ્રકીર્ણન ન થતું હોય, એટલે કે પ્રકીર્ણન કોણ ફાઈ બરાબર થીટા બરાબર 0 હોય, તો તેવા ફોટોનની ઉર્જા 75 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. બીજા અર્થમાં આવા ફોટોન એ ઇલેક્ટ્રોનને ઉર્જા આપેલી હશે નહીં, બીજા અર્થમાં ઇલેક્ટ્રોન વડે ઉર્જાનું શોષણ થયેલ હશે નહીં. પરંતુ જ્યારે અહીં જોઈ શકાય છે કે 74.3 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજા અર્થમાં 75 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી 0.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ થાય છે, અને પરિણામે ફોટોનની ઉર્જામાં 0.7 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો ઘટાડો થાય છે. અને તેવા સંજોગોમાં ફોટોન 30 ડિગ્રીએ પ્રકીર્ણન પામે છે, જ્યારે તેના વડે 5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટનું શોષણ થાય છે. એટલે કે ફોટોનની 5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઇલેક્ટ્રોન જ્યારે શોષે છે, બીજા અર્થમાં શોષાતી ઉર્જા વધે છે, ત્યારે પ્રકીર્ણન કોણ વધે છે. જ્યારે 5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાનું ઇલેક્ટ્રોન વડે શોષણ થાય છે ત્યારે પ્રકીર્ણન કોણ 60 ડિગ્રી બને છે. તે જ રીતે જ્યારે ફોટોન પાસેથી 9 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઇલેક્ટ્રોન વડે શોષાય છે, ત્યારે અહીં ફોટોનનું આપાત ક્ષ-કિરણથી લંબ એટલે કે 90 ડિગ્રીએ પ્રકીર્ણન થાય છે. આમ બીજા અર્થમાં ફોટોનની ઉર્જા ઘટવા સાથે પ્રકીર્ણન કોણ વધે છે. આ કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્ડા નીચેના કોમ્પટન સમીકરણો પરથી શોધી શકાય. કોમ્પટન સમીકરણ ડેલ્ટા લેમ્ડા બરાબર 2h/mc sin²θ/2. સમીકરણ નંબર 1, જો ડેલ્ટા લેમ્ડા બરાબર તરંગ લંબાઈમાં થતો વધારો
કોમ્પટન શિફ્ટ, જ્યારે એમ બરાબર ઇલેક્ટ્રોનનું દળ, સી બરાબર પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ, થીટા બરાબર આપાત કિરણ અને પ્રકિરણિત ક્ષ-કિરણ એટલે કે ફોટોન વચ્ચેનો કોણ, ફાઈ બરાબર આપાત ક્ષ-કિરણ અને પ્રકિરણિત ઇલેક્ટ્રોન વચ્ચેનો કોણ. ઉપરોક્ત સમીકરણમાં sin²θ/2 બરાબર 1 - cos θ/2 મુક્ત ડેલ્ટા લેમ્બડા બરાબર sin²θ/2 બરાબર 1 - cos θ/2 મૂકીએ તો 2/2 નો છેદ ઉડી જશે એટલે કે ડેલ્ટા લેમ્બડા બરાબર h/mc × 1 - cos θ થશે, જેને સમીકરણ 2 વડે દર્શાવ્યું. કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્બડા એ પદાર્થની પ્રકૃતિ અને આપાત ક્ષ-કિરણની તરંગ લંબાઈ ઉપર આધારિત નથી, પરંતુ ફક્ત પ્રકિર્ણન કોણ થીટા ઉપર આધારિત છે. જ્યારે સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે થીટાનું મૂલ્ય વધવા સાથે કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્બડાનું મૂલ્ય વધે છે, જ્યારે થીટાનું મૂલ્ય એ પ્રત્યાઘાતી ઉર્જા પર આધારિત છે, જેના માટે 3 કથનો નીચે મુજબ છે. જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો cos θ બરાબર 1 થતો, એટલે કે cos 0 બરાબર 1 થશે અને તેથી કોમ્પટન સમીકરણમાં cos θ ની કિંમત મૂકીએ તો ત્યાં 1 - 1 એટલે કે 0 થાય. પરિણામે સમીકરણની જમણી બાજુ બરાબર 0 થાય એટલે કે ડેલ્ટા લેમ્બડા બરાબર 0 થાય. બીજા અર્થમાં લેમ્બડા ડેશ અને લેમ્બડા બંને સરખા છે તેમ કહી શકાય, એટલે કે આપાત વિકિરણની તરંગલંબાઈ અને પ્રકિર્ણન પામતા વિકિરણની તરંગલંબાઈ સમાન છે તેમ કહી શકાય. બીજા અર્થમાં કોમ્પટન શિફ્ટ જોવા મળતી નથી, એટલે કે આપાત ક્ષ-કિરણ અને પ્રકિર્ણન કિરણ સમાંતર દિશામાં છે તેમ કહી શકાય. થીટા બરાબર 90 ડિગ્રી એટલે કે આપાત વિકિરણને લંબ દિશામાં જો પ્રકિર્ણન થતું હોય તો cos θ બરાબર cos 90 અને cos 90 બરાબર 0 એટલે કે cos 90 બરાબર 0 થતો ડેલ્ટા લેમ્બડા બરાબર h/mc × 1 - cos θ માં cos θ બરાબર 0 મૂકીએ તો 1 - 0 એટલે કે કૌંસનું મૂલ્ય થશે 1 અને તેથી ડેલ્ટા લેમ્બડા બરાબર h/mc. h, m અને c ના મૂલ્યો મૂકીએ તો h પ્લાન્ક અચળાંક બરાબર 6.626 × 10⁻27 અર્ક સેકન્ડ, m ઇલેક્ટ્રોનનું દળ 9.109 × 10⁻28 ગ્રામ અને પ્રકાશનો વેગ 3 × 1010 સેન્ટીમીટર પર સેકન્ડ અને ગુણોત્તર લઈએ તો ડેલ્ટા લેમ્બડા બરાબર 0.242 × 10⁻−1
9 સેન્ટીમીટર થશે અને તેને આપણે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવા માટે 10⁻⁹ ને આપણે 10⁻8 વડે દર્શાવવો હોય તો 0.242 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻8 એટલે કે 0.242 ને 10 વડે ભાગીએ તો 0.0242 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર લખી શકાય અને 10⁻8 સેન્ટીમીટર બરાબર 1 એંગસ્ટ્રોમ એટલે કે ડેલ્ટા લેમ્ડા બરાબર 0.0242 એંગસ્ટ્રોમ થશે. એટલે કે કોમ્પટન શિફ્ટ 0.0242 એંગસ્ટ્રોમ જોવા મળે છે. બીજા અર્થમાં જ્યારે આપાત વિકિરણને લંબ દિશામાં પ્રકીર્ણન થતું હોય ત્યારે તે તરંગ લંબાઈને કોમ્પટન તરંગ લંબાઈ કહે છે. બીજા અર્થમાં કોમ્પટન તરંગ લંબાઈ બરાબર 0.0242 એંગસ્ટ્રોમ થશે. 3. થીટા બરાબર 180 ડિગ્રી એટલે કે આપાત વિકિરણની વિરુદ્ધ દિશામાં પ્રકીર્ણન થતું હોય તો cos થીટા બરાબર cos 180 ડિગ્રી અને cos 180 બરાબર -1 એટલે કે કોમ્પટન શિફ્ટ સમીકરણમાં cos થીટા બરાબર -1 મૂકીએ તો ડેલ્ટા લેમ્ડા બરાબર h/mc ઇન્ટુ 1 - cos થીટા અને cos થીટા બરાબર -1 મૂકીએ તો 1 - -1 એટલે કે માઇનસ પ્લસ એટલે કે 1 + 1 એટલે કે ડેલ્ટા લેમ્ડા બરાબર 2h/mc થશે અને થીટા બરાબર 90 માં આપણે h/mc ની કિંમત શોધેલ છે તો h/mc બરાબર 0.0242 એંગસ્ટ્રોમ આપણને મળેલ છે. એટલે કે અહીં 2 × h/mc એટલે કે ગુણ્યા 0.242 એંગસ્ટ્રોમ એટલે કે ડેલ્ટા લેમ્ડા બરાબર 0.0484 એંગસ્ટ્રોમ થશે. આ મૂલ્ય એ કોમ્પટન તરંગ લંબાઈ કરતાં બમણું છે. ટૂંકમાં કહી શકાય કે જ્યારે પ્રકીર્ણન કોણ થીટાનું મૂલ્ય 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી વધે છે ત્યારે પ્રકીર્ણિત વિકિરણની તરંગ લંબાઈમાં ફક્ત 0.0484 એંગસ્ટ્રોમ જેટલો જ વધારો થાય છે. કોમ્પટન શિફ્ટ ઇક્વેશનને આધારે મળેલ મૂલ્યો અને પ્રાયોગિક મૂલ્યો ધ ગ્રાફ શો ધ સ્કેટર્ડ એક્સ-રેસ ફોર વેરિયસ એંગલ. કોમ્પટન અસરમાં જુદા જુદા કોણે પ્રકીર્ણન પામતા ક્ષ-કિરણોનો આલેખ અહીં દર્શાવેલ છે જેમાં થીટા બરાબર 0, 45, 90 અને 135 ડિગ્રીએ પ્રકીર્ણન પામતા વિકિરણોની તીવ્રતા અને તરંગ લંબાઈનો ગ્રાફ દર્શાવેલ છે જેમાં થીટા બરાબર 0 ડિગ્રીએ ફક્ત એક જ રેખા એટલે કે પ્રકીર્ણન જોવા મળતું નથી, જ્યારે થીટા બરાબર 45 લેમ્ડા 0 અને લેમ્ડા ડેશ એમ બે જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો મળે છે એટલે કે પ્રકીર્ણન જોવા મળે છે અને આ લેમ્ડા ડેશ અને લેમ્ડા 0 વચ્ચેનો તફાવત ખૂબ જ નજીવો છે. જ્યારે 90 ડિગ્રીએ લેમ્ડા ડેશ અને લેમ્ડા 0 વચ્ચેનો તફાવત વધે છે, 135 એના કરતાં પણ વધે છે. જે મૂલ્યો
કોમ્પટન શિફ્ટ સમીકરણને આધારે શોધી શકાય છે. બીજા અર્થમાં, જેમ કોમ્પટન શિફ્ટમાં પ્રકીર્ણન કોણ થીટાનું મૂલ્ય વધુ, તેમ કોમ્પટન શિફ્ટ ડેલ્ટા લેમ્બડાનું મૂલ્ય વધુ. મિત્રો, ફોટોઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર વચ્ચેનો મુખ્ય તફાવત જોઈએ તો photoelectric effect is low energy phenomenon while Compton effect is mid energy phenomenon. એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસરમાં નીચી ઉર્જાવાળા પ્રકાશની જરૂર પડે છે, જ્યારે કોમ્પટન અસરમાં મધ્યમ ઉર્જાવાળા પ્રકાશની જરૂર છે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપાત ફોટોનની બધી જ ઉર્જા એક જ ઇલેક્ટ્રોન વડે શોષાય છે, એટલે કે ફોટોન પોતાની બધી જ ઉર્જા ઇલેક્ટ્રોનને આપે છે, જ્યારે કોમ્પટન અસરમાં ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવ્યા બાદ ફોટોન પોતાની અમુક જ ઉર્જા એક ઇલેક્ટ્રોનને આપે છે, એટલે કે ઇલેક્ટ્રોન વડે ઉર્જાનો અમુક જ ભાગ શોષાય છે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન ઉર્જા મેળવ્યા બાદ ઉત્સર્જન પામે છે, એટલે કે પરમાણુમાંથી બહાર ફેંકાય છે અને પરિણામે પરમાણુનું આયનીકરણ થાય છે. જ્યારે કોમ્પટન અસરમાં ઇલેક્ટ્રોન પરમાણુની બહાર ફેંકાતો નથી. બીજા અર્થમાં, કોમ્પટન અસરમાં પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, પરંતુ ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન થાય છે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ટાઇટલી બાઉન્ડ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે કે પરમાણુના કેન્દ્ર સાથે મજબૂતાઈથી આકર્ષાયેલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જ્યારે કોમ્પટન અસરમાં ફ્રી ઓર લાઇટલી બાઉન્ડ, એટલે કે મુક્ત અથવા કેન્દ્ર સાથે ઓછા આકર્ષણથી આકર્ષાયેલા ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન થાય છે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ફોટોન ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા પામ્યા બાદ બધી જ ઉર્જા ઇલેક્ટ્રોનને આપી પોતે અદૃશ્ય થાય છે. બીજા અર્થમાં, ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ફોટોન અદૃશ્ય થાય છે, જ્યારે કોમ્પટન અસરમાં ફોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની આંતરક્રિયા દરમિયાન ફોટોન પોતાની અમુક ઉર્જા ઇલેક્ટ્રોનને આપ્યા બાદ ફોટોન અને ઇલેક્ટ્રોન બંને પ્રકીર્ણન પામે છે. બીજા અર્થમાં, અહીં ફોટોન અથડામણ પામ્યા બાદ અદૃશ્ય થતો નથી. થેન્ક યુ ફોર વોચિંગ.